મોર્નિંગ વિદ્યાર્થીઓ, ગંગોત્રી સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. હું ગોસાઈ કેતન. આજે વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 15 જળ પરિવાહ છે, એમાં આપણે આગળ જોશું. તો ઉત્તર ભારતની નદીઓમાં બ્રહ્મપુત્ર નદી પહેલા તો એના નામની વાત કરીએ કે એક નદી એવી છે કે જેનું નામ પુરુષવાચક સર્વનામ ઉપરથી છે. બાકી બધી નદીઓ છે એ સ્ત્રીવાચક સર્વનામ ઉપરથી હોય. આનું એકનું જ નામ પુરુષવાચક સર્વનામ છે. બ્રહ્મપુત્ર નદી છે એ માનસરોવર જે છે એની પૂર્વ બાજુમાંથી નીકળે, પૂર્વ દિશામાંથી નીકળે છે. અને તિબેટ વાળા વિસ્તારમાં એ સંપૂર્ણ ચાલે છે. સિંધુ અને સતલુજ જે નદી છે એના નજીકના વિસ્તારમાંથી નીકળે છે. બ્રહ્મપુત્ર નદી જે છે એ સંપૂર્ણ ભારતમાં એનો પ્રવાહ ચાલતો નથી. મોટા ભાગની આ નદી છે એ પૂર્વ ઉત્તર દિશામાં હિમાલયને સમાંતર ચાલે છે. સમાંતર વહે છે. તો આ આપણે જોયું, બ્રહ્મપુત્ર નદી વિશ્વની એકમાત્ર એવી નદી છે જે પુરુષવાચક સર્વનામ ધરાવે છે. તિબેટના કૈલાસમાન સરોવર પાસેના પૂર્વ દિશા તરફથી નીકળે છે. તિબેટમાંથી નીકળે છે. સિંધુ અને સતલુજ નદીના ઉદ્ગમ સ્થાનના નજીકના વિસ્તારોમાંથી પસાર થાય છે. ભારતમાં એનો પ્રવાહ ખૂબ ઓછો છે. મોટા ભાગની નદી છે એ ઉત્તર પૂર્વ દિશામાં હિમાલય પર્વત શ્રેણીને સમાંતર થઈને વહે છે. તો ત્યાર પછી આપણે આગળ જોઈ એમાં જ નામચા બરવા, આ જે પર્વત છે એની સાથે અથડાય છે. એની સાથે અથડાતા તે યુ ટર્ન મારે છે અને ભારતના અરુણાચલ રાજ્યમાં પ્રવેશે છે. અરુણાચલમાં પ્રવેશ કરવાથી આ નદીનું નામ અરુણાચલ પ્રદેશમાં દિહાંગ તરીકે ઓળખાય છે. અરુણાચલમાં બ્રહ્મપુત્ર નદી દિહાંગ તરીકે ઓળખાય. તે જ રીતે તિબેટની અંદર સાંગપ્પોના નામે ઓળખાય. આ નદી જ્યારે ભારતની બહાર એટલે કે ઉપરની દિશા તરફ જ્યારે ચાલે છે ત્યારે એમાં પાણીનો જે પ્રવાહ છે, જે કાબ છે, જે પાણી છે એનો જથ્થો એટલો બધો હોતો નથી. પણ જેવી અરુણાચલ પ્રદેશની અંદર આવે એટલે આ બધા પ્રદેશો ભારતના એવા પ્રદેશમાંથી પસાર થાય કે જેમાં એને પાણીથી ભરપૂર ઘણી નદીઓ છે એ મળતી હોય છે. જેને કારણે ભારતની અંદર બ્રહ્મપુત્ર નદી જ્યારે પ્રવેશે છે ત્યાર પછી એના અંદર પાણીનો જે જથ્થો છે એમાં ખૂબ સારો એવો વધારો છે એ જોવા મળે છે. તો આમ બ્રહ્મપુત્ર નદી છે એ નદીમાં ઘણો વિરોધાભાસ જોવા મળે છે. એની સાથે સાથે બ્રહ્મપુત્ર જે નદી છે એ ખાસ કરીને આપણે જોઈ તો અરુણાચલ પ્રદેશ, અસમની અંદર દર વર્ષે ચોમાસાની અંદર મોટી સમસ્યાઓનું સર્જન કરે છે, પૂર લઈને આવે છે અને ઘણું ખરું નુકસાન કરે છે. બ્રહ્મપુત્ર નદી છે એ બાંગ્લાદેશમાં જમુનાના નામે ઓળખાય છે.
બ્રહ્મપુત્ર નદી એવી નદી છે કે જે અસમના ઘણા વિસ્તારોમાં ગુફિત સ્વરૂપે વહે છે. ગુફિત સ્વરૂપે વહેવાનો મતલબ છે ઘણી જગ્યાએ બ્રહ્મપુત્ર નદી શાખાઓમાં વિભાજિત થઈ જાય છે અને અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભની અંદરથી વહે છે અને અમુક સમયે અમુક જે એના પ્રદેશો છે ત્યાંથી પાછી બહાર નીકળે છે. તો આમ બ્રહ્મપુત્ર નદી જે છે એ આપણે જોયું નામચા બરવા પર્વત સાથે અથડાય છે એટલે યુ ટર્ન લે છે એટલે ભારતમાં પ્રવેશે છે. ભારતમાં અરુણાચલ પ્રદેશની અંદર તે પ્રવેશે છે. અરુણાચલ પ્રદેશમાં તેને દિહાંગના નામે ઓળખવામાં આવે છે અને તિબેટમાં તેને સાંગપ્પોના નામે ઓળખવામાં આવે છે. બાંગ્લાદેશમાં તેને જમુના નામે પણ ઓળખવામાં આવે છે. અસમમાં આ નદી સંપૂર્ણ ગુફિત સ્વરૂપની અંદર વહે છે. એનાથી આપણે આગળ જોઈ તો આ નદી જે છે એ પોતાની સાથે વિપુલ પ્રમાણમાં કાપ ઢસડીને લઈ આવે છે એટલે કે જેને કહેવામાં આવે રેતી છે એનું પ્રમાણ આ નદીની અંદર વધારે જોવા મળે છે. રેતીનું વધુ પ્રમાણ હોવાથી ઘણી જગ્યાએ નદીના પ્રવાહમાં માર્ગ પરિવર્તન થતું જોવા મળે છે. એટલે કે બ્રહ્મપુત્ર નદી પોતાની સાથે કાપમાં રેતી લઈ આવે અને રેતી જે પ્રદેશોની અંદર પાથરે તો ઘણી વખત રેતી વધુ પડતી પથરાઈ જાય તો નદીનો પ્રવાહ છે એ બે ભાગમાં ફંટાઈ પણ જાય અથવા તો નદીના પ્રવાહને પોતાનો માર્ગ પરિવર્તન છે તે પણ કરવું પડે છે. તો બ્રહ્મપુત્ર નદી એક એવી નદી છે કે જે વિશ્વમાં સૌથી મોટો નદી દ્વારા રચિત ટાપુની રચના કરે છે. અને આ ટાપુનું નામ છે માઝુલી ટાપુ. માઝુલી ટાપુ વિશ્વનો નદી દ્વારા બનેલો નદી કાપથી બનેલો સૌથી મોટામાં મોટો ટાપુ છે. તો આ આપણે જે વાત કરી એ બ્રહ્મપુત્રા નદીની. બ્રહ્મપુત્રા નદી કૈલાસમાન તિબેટના કૈલાસમાન સરોવર પરના પૂર્વ બાજુથી નીકળે છે જે સિંધુ અને સતલુજ નદીના નજીકના વિસ્તારો છે. ભારતમાં એનો પ્રવાહ ખૂબ ઓછો છે. ભારતની ઉત્તર પૂર્વ દિશા હિમાલય પર્વત શ્રેણીની સમાંતર વહી નામચા બરવા પર્વત સાથે અથડાઈ અને ભારતની અંદર યુ ટર્ન લઈ અને અરુણાચલ પ્રદેશ રાજ્યમાં પ્રવેશે છે. અરુણાચલ પ્રદેશમાં પ્રવેશતા તેને દિહાંગના નામે ઓળખાય છે જ્યારે તિબેટમાં તેને સાંગપ્પોના નામે ઓળખાય. અરુણાચલ પ્રદેશ અસમ આ બધા એવા રાજ્યમાંથી તે પસાર થાય કે જેની અંદર ભરપૂર પાણી જે છે જોવા મળે. વધુ વરસાદ પડતા પ્રદેશો છે એટલે બ્રહ્મપુત્રામાં ભારતની અંદર આ નદીનો પ્રવેશ થતા ઘણી એવી નદી બ્રહ્મપુત્ર નદીને મળે છે કે જેને કારણે બ્રહ્મપુત્ર નદીના પાણીના જથ્થામાં ખૂબ સારો વધારો થાય છે. બ્રહ્મપુત્ર નદીની અંદર સૌથી વિશેષ વિરોધાભાસ જોવા મળે છે. સાથે સાથે વિશ્વમાં બ્રહ્મપુત્ર નદી એક એવી નામ ધરાવે છે જે પુરુષવાચક સર્વનામ છે. ખાસ આગળ જોઈ તો બ્રહ્મપુત્ર નદી છે એ ઘણી જગ્યાએ જેને કહેવાય ગુફિત સ્વરૂપે જોવા મળે છે એટલે કે અસમની અંદર અંડરગ્રાઉન્ડ સ્વરૂપે પણ વહે છે. આ નદી પોતાની સાથે વિપુલ પ્રમાણમાં કાપ ઢસડીને લઈ આવતી હોવાને કારણે ઘણી જગ્યાએ રેતી છે એ વધુ પથરાઈ જાય ત્યારે આ નદીને પોતાના માર્ગમાં પણ પરિવર્તન છે એ લાવવું પડે છે. બ્રહ્મપુત્ર એક એવી નદી છે જે વિશ્વમાં સૌથી મોટો નદી દ્વારા રચિત ટાપુની રચના કરે છે જે ટાપુનું નામ છે માઝુલી ટાપુ. તો આ આપણે જે જોયું અત્યાર સુધી મિત્રો એ ઉત્તર ભારતની નદીઓ છે એનો આપણે પરિચય મેળવ્યો. ઉત્તર ભારતની નદીઓનો પરિચય મેળવ્યા પછી હવે આપણે જે છે એ સરોવરો
જે છે એની વાત કરશું અને સરોવરોના પ્રકાર અને એને આપણે જોશું. સરોવર. તો સરોવરની અંદર જોઈએ તો સરોવરની રચના અલગ અલગ રીતે થાય છે, જેમ કે પવન દ્વારા, બીજું નદીઓ દ્વારા અને ત્રીજું માનવ દ્વારા. ઘણી જગ્યાએ પવનો જે છે ઊંચી દિવાલો જેવી ટેકરીઓની રચના કરે અને સરોવરો બને. ઘણી જગ્યાએ નદીઓ છે એ વિસર્પાકાર ચાલે. વિસર્પાકાર ચાલવાથી ઘોડાની નાળ જેવા સરોવર રચાય. અને ત્રીજું છે માનવ નદીઓ ઉપર બંધ બાંધે ત્યારે સરોવરોની રચના થાય છે. તો આમ સરોવર મુખ્યત્વે 3 રીતે રચી શકાય છે. સરોવરની પ્રકારની દ્રષ્ટિએ જોઈ તો મુખ્યત્વે સરોવરના પ્રકાર આપણે જોઈ તો મીઠા પાણીના સરોવર. મીઠા પાણીના જે સરોવર છે એ મોટાભાગના હિમાલયમાં જોવા મળે. હિમાલયમાં હિમ નદી જે છે એના દ્વારા આ સરોવર બને છે. પછી બીજા છે ખારા પાણીના સરોવર. ખારા પાણીના જે સરોવર છે જેમાં સાંભર સરોવર, ખારા પાણીનું સરોવર છે જેમાં મીઠું પકાવવામાં આવે છે. આ સરોવર મીઠા પાણીના સરોવર છે મોટાભાગે હિમ નદીઓ દ્વારા રચવામાં આવે છે. હિમ નદીઓ જ્યારે વહે ત્યારે શિયાળામાં બરફ પડવાને કારણે એ થીજી જાય છે અને પછી મોટા ગત એટલે મોટો ખાડો, તે ભરાઈ જાય છે અને એ ભરાઈ જાય અને જ્યારે એ ઓગળે ત્યારે પાછું સરોવર રચાય છે. બરફ ઓગળવાથી. આવા સરોવરની અંદર આપણે જોઈ તો ભીમતાલ, બડાપાન, નૈનીતાલ આ બધા મીઠા પાણીના સરોવર છે. ખારા પાણીના સરોવરમાં બીજો પ્રકાર છે સમુદ્રના ભરતીને કારણે. સમુદ્રની ભરતીને કારણે જે સરોવર રચાય છે એને લઘુન સરોવર કહે છે. આવા સરોવરની અંદર આપણે જોઈ તો ચિલ્કા સરોવર, કોલેરુ અને પુલિકટ. આ બધા ખારા પાણીના પણ લઘુન સરોવર છે. આ ઉપરાંત બીજી સરોવરની વાત કરીએ તો અંતઃસ્તરીય એટલે કે રણ વિસ્તાર હોય એમાં અંતઃસ્તરીય અંતઃસ્તર જેને કહેવાય જે નદીઓ છે એના દ્વારા સરોવર રચાય છે. પરંતુ
આ માત્ર મોસમી સરોવર હોય છે. મોસમ પૂરી થતા આ સરોવર છે એ સુકાઈ જાય છે. મીઠા પાણીના સરોવરમાં હુલર સરોવર છે ને, આ હુલર તે જમીન દ્વારા બનેલું છે. જમીન દ્વારા, એનો મતલબ છે જમીનના સ્ત્રોતો દ્વારા જે સરોવરની રચના થઈ છે એ હુલર સરોવર છે. એને કોઈ નદી કે આવીને મળતું નથી, સરોવર બને છે એવું નથી. ભૂગર્ભીય જળ જેને કહેવાય, જમીન દ્વારા એટલે આપણે ભૂગર્ભીય જળ, ભૂમિગત જળ દ્વારા. તો આ આપણે જોયા સરોવર. સરોવર મુખ્યત્વે 3 રીતે, એટલે કે પવન, નદીઓ અને માનવ, આ 3 રીતે બને છે. જેમાં પવન દ્વારા સરોવર બને છે. ત્યાર પછી નદીઓ દ્વારા, તો કે નદીઓ વિસર્પાકાર જ્યાં ચાલે છે ત્યાં ઘોડાની નાળ જેવા સરોવરોની રચના કરે છે. માનવ નદીઓ ઉપર બંધ બાંધી અને સરોવરોની રચના કરે છે. સરોવરો 2 પ્રકારના, મીઠા પાણીના, ખારા પાણીના. મીઠા પાણીના સરોવર હિમાલયમાં હિમ નદી દ્વારા રચના થાય છે. વરસાદ જ્યારે હિમાલયની અંદર પડે બરફ સ્વરૂપે, ત્યારે ગત એટલે કે એક મોટો ખાડો ભરાઈ જાય છે. બરફ ઓગળતા ત્યાં સરોવરની રચના થાય છે. ખારા પાણીના સરોવરમાં સાંભર સરોવર આપણે જોયું, જે મીઠું પકાવવાની અંદર ઘણું ઉપયોગી સાબિત થાય છે. અને આની રચના જેને કહેવાય ભૂતકાળની અંદર જ્યાં સમુદ્ર હશે અને તેના એક ભાગ સ્વરૂપે આ સરોવર છે એની રચના જોવા મળે છે. આગળ જોઈ તો ભરતી, સમુદ્રમાં ભરતી દ્વારા જે સરોવરો રચાય છે એને લગુન સરોવર કહે છે. આવા સરોવરની અંદર ભારતમાં ચિલ્કા, કોલેરુ અને પુલિકટ જેવા સરોવર છે. મીઠા પાણીના સરોવરમાં હુલર સરોવર છે એ ભૂમિગત જળ દ્વારા, એટલે કે ભૂગર્ભીય જળ દ્વારા નિર્માણ પામેલું છે. એને કોઈ નદીઓ આવીને મળતી નથી. તો આ થઈ ગયા આપણા મુખ્યત્વે સરોવરો. ત્યાર પછી સરોવર જોયા પછી હવે આપણે જોશું સરોવરોની કેટલી ઉપયોગિતાઓ છે, એ કઈ કઈ રીતે આપણે ઉપયોગી સાબિત થાય છે. સરોવરની ઉપયોગિતા. સરોવર કેટલી રીતે ઉપયોગી છે? તો સરોવરની ઉપયોગિતાની અંદર આપણે ખાસ કરીને જોઈએ તો સરોવરની ઉપયોગિતામાં પેલી આપણે ઉપયોગિતા જોઈએ તો કે ઘણી નદીઓ જે છે, ઘણી નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. ઘણી નદીઓ સરોવરની અંદરથી નીકળે છે. બીજી આપણે એની ઉપયોગિતા જોઈએ તો પાણીનો સંગ્રહ થાય છે. અને આ જ પાણીનો ઉપયોગ ખેતીમાં સિંચાઈ માટે કરી શકાય, ઉદ્યોગોના વિકાસ માટે, આ ઉપરાંત જળ વિદ્યુત ઉત્પાદન કરી શકાય. પ્રવાસ માટેનું સ્થળ બને છે. મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થાય. તો આમ સરોવર જે છે એ એક કરતાં ઘણી વિશેષ ઉપયોગિતાઓ છે એ ધરાવે છે. સરોવરની ઉપયોગિતામાં ઘણી નદીઓ જે છે એના ઉદ્ગમ સ્થાનો સરોવરમાંથી છે. સરોવરની અંદર પાણીનો સંગ્રહ થાય છે. આ જ પાણીનો ઉપયોગ જે છે એ ખેતીમાં સિંચાઈ માટે કરી શકાય છે, ઉદ્યોગોના વિકાસ માટે કરી શકાય છે,
જળ વિદ્યુત ઉત્પાદન છે એના માટે કરી શકાય છે. સાથે સાથે પ્રવાસ માટેના સ્થળનો પણ સારો વિકાસ થાય છે. મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થાય છે. જળ પરિવહન તરીકે પણ ઉપયોગી સાબિત થાય છે. તો આમ સરોવર છે એ એક કરતાં વધુ ઘણી સારી ઉપયોગિતાઓ છે એ ધરાવે છે. ત્યાર પછીના પોઈન્ટમાં આપણે જોઈએ તો નદીઓનું આર્થિક મહત્વ. નદી શા માટે આર્થિક મહત્વ ધરાવે છે? નદીઓનું આર્થિક મહત્વ તો કઈ મનુષ્ય કોઈ પણ પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિમાં જે પાણી છે એ ખૂબ મહત્વનું છે. એટલે તો કુદરતી સંસાધનમાં પાણીનું ખૂબ મહત્વ છે. માનવ છે, માનવ કોઈ પણ પ્રવૃત્તિ કરે, ખેતીથી લઈ ઉદ્યોગ સુધી, આ દરેક આર્થિક પ્રવૃત્તિઓમાં પાણી ખૂબ ઉપયોગી છે. આમ જેને કહેવાય જે નદી છે એ નદીનું ઘણું આર્થિક મહત્વ છે. આ જ રીતે આપણે આમાં આગળ જોઈ તો જળ પરિવહન તરીકે સિંચાઈ માટે, વિદ્યુત ઉત્પાદન કરવામાં, મત્સ્ય ઉદ્યોગમાં, આમ એક કરતા અનેક રીતે જેને કહેવામાં આવે નદીઓ છે એનું આર્થિક મહત્વ જોવા મળે છે. ફરીથી એકવાર આપણે નદીઓનું આર્થિક મહત્વ જોઈ તો નદીઓના આર્થિક મહત્વની અંદર દરેક પ્રવૃત્તિ છે એની સાથે પાણી છે એ મહત્વતા ધરાવે છે. કુદરતી સંસાધનમાં પણ પાણીનું ખૂબ જ મહત્વ છે. માનવ કોઈ પણ પ્રવૃત્તિ કરે, પછી ખેતી હોય કે ઉદ્યોગ હોય, એવી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિઓમાં પાણી છે એની ખૂબ મહત્વતા છે. આ ઉપરાંત નદીઓ આપણે જળ પરિવહન તરીકે, સિંચાઈ માટે તથા વિદ્યુત ઉત્પાદનમાં અને મત્સ્ય ઉદ્યોગના વિકાસમાં પણ જેને કહેવાય નદીઓ છે એ ખૂબ જરૂરી છે. આપણે જોઈએ છીએ તો પ્રાચીન સમયની સંસ્કૃતિઓ જે છે એનો વિકાસ પણ નદી કિનારે થયેલો જોવા મળે છે. તો આ બધું જેને કહેવામાં આવે નદીઓનું આર્થિક મહત્વ છે એ આપણા જીવનની અંદર ઘણું સારું વિશેષ છે. છતાં પણ આજે નદી પ્રદૂષણ જેવી સમસ્યાઓ છે એ જોવા મળે છે. તો આનો પછીનો પોઈન્ટ આપણે જોશું નદી પ્રદૂષણ અને એ પ્રદૂષણ થવા પાછળના કારણો. નદી પ્રદૂષણ. નદી પ્રદૂષણ વિશે આપણે ખાસ કરીને જોઈ તો નદી પ્રદૂષણના મુખ્ય કારણો બે છે. એક છે ઔદ્યોગિકીકરણ, બીજું છે શહેરીકરણ.
ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ, આ બે કારણોસર નદી છે એ પ્રદૂષિત થાય છે. એક બાજુ આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ અને એને પૂજીએ છીએ. ગંગા, યમુના જેવી નદીઓ છે, આપણે એની પૂજા કરીએ છીએ. અને એક બાજુ આપણે એને પાછી પ્રદૂષિત કરીએ છીએ. તો પ્રદૂષણ પાછળના મુખ્ય કારણો છે બે, એક ઔદ્યોગિકીકરણ અને એક શહેરીકરણ. સરકારના ઘણા નિયમો હોવા છતાં પણ ઉદ્યોગો જે છે એ પોતાનો મલિન એટલે દૂષિત જે કચરો છે એ દૂષિત કચરાને ગમે ત્યારે નિકાલ કરે છે. એટલે કે પ્રવાહી જે કચરો છે, આ પ્રવાહી કચરો કોઈ પણ જાતના આયોજન વગર બેફામ નદીમાં છોડવામાં આવે છે. જેથી નદીનું પ્રદૂષણ થાય છે. તે જ રીતે શહેરીકરણનો જે ગંદો કચરો છે તેને પણ નદીઓમાં મુક્ત કરવામાં આવે છે. આ કારણોસર નદી છે એ વિશેષ પ્રદૂષિત થઈ છે. જો કે નદીને પ્રદૂષિત મુક્ત કરવા માટે સરકાર ઘણા પ્રયત્નો કરી રહી છે, એના માટેના ઘણા આયોજન પણ કરી રહી છે. છતાં પણ જો આ બંને મુદ્દાઓ છે એના ઉપર વિશેષ વિચારવામાં નહીં આવે તો ભવિષ્યની અંદર જે પાણી છે એ પાણીની અંદર ઘણો ઘટાડો થશે અને જેને કહેવાય આપણા ઉપયોગ માટેનું જે પાણી છે એ ખાસ કરીને ઘટશે. જેમ કે પૃથ્વી ઉપર આપને ખ્યાલ છે કે પાણીનું પ્રમાણ 71% છે પાણી. આ 71%ના 97% જે પાણી છે એ ખારું છે અને આ 97% પછી 3% પાણી છે એ મીઠું છે અને આ 3%ના જે ચોથો ભાગ એટલે કે 25% એ બરફ છે. જો આ ગણતરી કરવામાં આવે તો આપણી પાસે જે 3% પાણી છે એ 3%નો પણ ચોથો ભાગ આપણે ઉપયોગ કરી શકતા નથી અને જે વધ્યું એનો પણ આપણે જો દુરુપયોગ કરશું ને આ રીતે પ્રદૂષિત કરશું તો ભવિષ્યમાં એવું બનશે કે પાણી છે એના માટેની સમસ્યા છે એ વધારે પડતી સંકટ સ્વરૂપ બનશે. તો આમ નદી પ્રદૂષણ માટેના મુખ્ય જવાબદાર કારણો બે, એક ઔદ્યોગિકીકરણ, એક શહેરીકરણ. સરકારના કાયદાઓ હોવા છતાં પણ એને અમાન્ય ગણીને ઘણી કારખાનાઓ અને કંપનીઓ છે એ પોતાનો મલિન એટલે કે દૂષિત રસાયણયુક્ત કચરાનો પોતાની ઈચ્છા પડે એમ મન ફાવે તેમ ઉપયોગ કરી અને જેને કહેવાય નદીઓની અંદર મુક્ત કરે છે વગર આયોજને. તે જ રીતે શહેરીકરણ, શહેરના ગંદા કચરાઓનો પણ નદીમાં કોઈ પણ જાતના આયોજન વગર એને મુક્ત કરવામાં આવે છે જેથી નદીઓના પાણીઓ છે એ પ્રદૂષિત થાય છે. સરકાર આમાં ઘણા પ્રયત્ન કરે છે છતાં પણ લોકોની જાગૃતતાના અભાવને કારણે એમાં સારા પરિણામો મળી શકતા નથી. પૃથ્વી ઉપરના 71% પાણી છે એમાં 97% પાણી ખારું છે અને 3% પાણી છે એ મીઠું છે. એમાં 3% પાણીમાંથી પણ 25% એના આપણે ગણીએ તો એ બરફ છે. એટલે આપણે ખૂબ જ ઓછું પાણી છે એ મેળવીએ છીએ છતાં પણ આપણે એનો સાવચેતીથી ઉપયોગ કરી શકતા નથી. તો ત્યાર પછી વિદ્યાર્થીઓ આના પછી આપણે જોશું તો કે નદી પ્રદૂષણને અટકાવવા માટે આપણે શું કરી શકીએ. તો નદી પ્રદૂષણ અટકાવવા માટેના આપણે થોડાક ઉપાયો અથવા તો એના માટેના જે રસ્તાઓ છે એ જોશું.
જોકે નદીઓ આપણી લોકમાતા છે. સરકાર પણ આની અંદર ઘણા પ્રયત્ન કરે છે. સરકારે નદીઓને શુદ્ધ કરવા માટે રાષ્ટ્રીય નદી સંરક્ષણ કાર્યક્રમ એટલે કે NRCP જેવા કાર્યક્રમો છે એ અમલમાં મૂક્યા છે. નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોગ્રામ, આના અંતર્ગત નદીઓને શુદ્ધ કરવા માટેના ઘણા તબક્કાઓ શરૂ કરવામાં આવ્યા છે. જે કારખાનાઓ એટલે કે જે ઉદ્યોગો છે એના ઉપર કડક નિયમો છે એ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત જે શહેરીકરણ છે એના માટેના પણ ઘણા નિયમો છે તે લાગુ કરવામાં આવ્યા છે. જો આ નિયમોનું ચોક્કસ પ્રમાણે પાલન થશે, સરકાર સમાજ સાથે મળીને પ્રયત્ન કરશે તો ભવિષ્યની અંદર જેને કહેવાય નદીઓ છે એનું પ્રદૂષણ આપણે દૂર કરી શકશું. નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોગ્રામ અંતર્ગત નદીઓ છે એને શુદ્ધ કરવાનું કામ છે એ અત્યારે ચાલી જ રહ્યું છે. તો સમાજે પણ આની અંદર પોતાની ભાગીદારી વધારવી પડશે. જે આને લગતા કાયદાઓ છે, જે નિયમો છે, એ નિયમોને આપણે કડક બનાવવા પડશે અને એનું અમલ છે એ સારી રીતે કરાવવો પડશે. તો જ નદી છે એની અંદરથી આપણે પ્રદૂષણ છે એ દૂર કરી શકશું. જોકે ગંગા નદીને પ્રદૂષિત મુક્ત કરવા માટેનો અત્યારે બીજો તબક્કો ચાલી રહ્યો છે. સરકાર પણ એની પાછળ ઘણો ખર્ચો છે એ કરી રહ્યા છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાઠ 15 જળ પરિવહન જે છે એનો અભ્યાસ કર્યો. તો અહીંયા આ મુદ્દા સાથે જેને કહેવાય જળ પરિવહન જે પાઠ 15મો છે એ પૂરો થાય છે. આપણા જે વિડીયો છે, જે પણ પ્રશ્નમાં, જે પણ પોઈન્ટમાં તમને કંઈ મૂંઝવણ અથવા તો અસ્પષ્ટતા લાગે તો ફરીથી એકવાર જોવો, એ મુદ્દાને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરવો, ટેક્સ્ટ બુક સાથે રાખી અને ટીક માર્ક કરી અને જો કાર્ય કરવામાં આવશે તો ખૂબ સરળ રીતે તમને સમજાશે. અહીંયા દરેક જે શબ્દ છે એના સાદા અર્થ છે એ કરીને જ આપણે દર્શાવ્યા છે. તો હવે આપણે આ 15મો પાઠ છે અહીંયા પૂરો કરીએ છીએ. અને તમે જે સારી રીતે અભ્યાસ કરી રહ્યા છો ઓનલાઈન, તે બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર.